આ જગતમાં જે કંઈ વિશેષ છે તે ગુરુના આશીર્વાદથી જ પ્રાપ્ત છે. ગુરુ એ દીવો છે જે જીવનના અંધકારને ઓગાળે છે. ગુરુ એ માર્ગદર્શક પણ છે. આ જગતમાં જે કંઈ વિશેષ છે તે ગુરુના આશીર્વાદથી જ પ્રાપ્ત છે. ગુરુ એ દીવો છે જે જીવનના અંધકારને ઓગાળે છે. ગુરુ એ માર્ગદર્શક છે જે સાચા પદ પર આગળ વધવા શીખવે છે. ગુરુ એ માતા પિતા પછીનો સૌથી મોટો દેવ છે. આપણો આંતરિક જન્મ નવી રીતે આપે છે. ગુરુ પૂર્ણિમા એ દિવસ છે જ્યારે આપણે આપણના જીવનના દરેક ગુરુને શિક્ષક, સંત, માર્ગદર્શક, માતા પિતા સૌને યાદ કરીએ છીએ. તેમને કૃપાને નમન કરીએ છીએ. ગુરુ વગર જીવન દિશાહીન છે. ગુરુ સાથે જીવન આકાશ જેટલું વિશાળ છે. અવસરે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગુરુ પૂર્ણિમાના પર્વને આધ્યાત્મિક શ્રદ્ધા અને ગુરુ શિષ્ય પરંપરાની સ્મૃતિ રૂપે વિશેષ ભાવનાથી ઉજવવામાં આવે છે. આ દિવસે ભક્તો પોતાના ગુરુની ભક્તિપૂર્વક પૂજા કરી આશીર્વાદ પ્રાપ્ત કરે છે. આવી પાવન ગુરુ પૂર્ણિમાની ઉજવણી થરાદ તાલુકા ડેંડુડી ગામે વિરાજમાન મહાકાળીમાં મંદિરે સૌ ભક્ત લોકોએ પૂર્ણિમાની વિશેષ પૂજા અર્ચના સાથે પૂજન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં ભક્તજનો એકત્રિત થયા હતા. ધન્યતા અનુભવી આવા વરસાદી ભક્તિમય વાતાવરણમાં પૂજા, હવન, ભજન અને પ્રસાદી રૂપી લાપસી, પૂરી, શાક, દાળ, ભાત, છાશ સાથે પ્રસાદ રૂપી ભોજન પણ આપવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સૌ લોક સહભાગિતાથી સંપન્ન થયો હતો. અહીંયા દર પૂનમે મહાકાળી માતાજીના મંદિરે મેળો ભરાય છે, જેથી બધા ભક્તો અહીંયા ભક્તિ કરવા માટે આવે અને મેળાની અંદર બધા લાભ લે છે. ત્યારે બધાની આ માતાજી મનોકામના પૂર્ણ કરે છે. જે આપણે મનોકામના રાખીએ છીએ એ માતાજી બધાની ઈચ્છાઓ પૂરી કરે છે અને બધાને લાભ પણ મળે છે. અને અહીંયા બધા રામ ભરોસે દાન પણ કરતા હોય છે, જેમ કે ગુપ્ત દાન પણ કરે છે. આજે ડેડુડી મુકામે મહાકાળી માતાજીની દર પૂનમે એવો મેળો ભરાય છે અને માતાજીનો બહુ હાથ પણ પરસેવો પણ છે. અને દરેક આજુબાજુના ગામ લોકો તથા દરેક તાલુકાથી અહીંયા પધારી અને માતાજીના આશીર્વાદ લઈ અને ખૂબ લોકો અહીંયા સેવા પણ કરે છે અને પ્રસાદ રૂપે ભોજન તરીકે પણ બધા જમે છે. અને માતાજીનો બહુ પરસેવો છે એટલે દરેક જણ અહીંયા આવી આસ્થાનું પ્રતીક છે. એટલે મા કાળકાના આશીર્વાદ લઈ અને બધા સુખી રહી અને સુખી રાખે એવી મા કાળી માતાને પ્રાર્થના. બોલો ગુરુદેવ મહારાજ કી જય. આપણા ડેડુડી ગામમાં વર્ષોથી જે મહાકાળી મંદિરમાં પૂજા થતી હતી અને દર પૂનમે મેળો ભરાતો હતો અને દર પૂનમે દાતાશ્રીઓ અલગ અલગ આવી અને મહાકાળી મંદિરે ભોજન પ્રસાદ કરાવે છે. અને આજે ગુરુ પૂર્ણિમા છે અને મિત્રો ખાસ એ જાણવાનું છે ગુરુનું મહત્વ શું થાય છે. ગુરુ હાલની દુનિયા શું થઈ ગઈ છે, ઇન્ટરનેટની દીવાની થઈ ગઈ છે. સોશિયલ મીડિયામાં જે વસ્તુ સર્ચ કરે એ મળી જાય છે. પણ પહેલાંના જમાનામાં સોશિયલ મીડિયા નહોતું ત્યારે આપણે કંઈ પણ સમસ્યા હતી તો આપણે વડીલો જોડે, ગુરુઓ જોડે જઈ અને માહિતી મેળવતા હતા. પણ મિત્રો જે હાલ તમે સોશિયલ મીડિયામાં એક્ટિવ થઈ અને પોતાના જે માહિતી જુએ એ મળે છે એ વાત સાચી છે, પણ એ તમારા જીવનમાં યોગ્ય નથી. એ માહિતી એક બંધ દીવા જેવી છે જે તમારા જીવનમાં ક્યારેય કામ આવશે નહીં. પણ એક ગુરુએ આપેલી માહિતી તમારા જીવનમાં પ્રકાશિત કરશે અને તમને આગળ વધવાનો મોકો આપશે. અને અમારા મહાકાળી મંદિરમાં કેટલાક સમયથી મેળાઓ ભરાય છે અને દાતાઓ પણ બને છે. તમે પણ દાતા બનવા માંગતા હો તો દર પૂનમે નામ લખાવી અને માતાજીના ચરણોમાં પોતાના પ્રસાદનું ઉપરણ કરી શકો છો. જય માતાજી. પૂરણસિંહ ચૌહાણનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ધાનેરા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.